Unit 3. Today comes every day. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 3 ટુડે કમ્સ એવરીડેનો અભ્યાસ કરશું. એમાં એક્ટિવિટી નંબર 1 આપણને આપી છે. એમાં છે પોએમ, ખૂબ જ સરસ મજાની. એક ડોગ અને એક એનો ફ્રેન્ડ હોય છે, નાનો એવો છોકરો, એની પોએમ છે. જોઈએ આપણે. એમાં આપ્યું છે, માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક. લિસન એટલે કે સાંભળવું, ટોક એટલે કે બોલવું. જ્યારે હું કાંઈ બોલું છું ત્યારે મારો કૂતરો છે એ સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. તે મારી સાથે, ગોઝ એટલે કે જવું, વોક એટલે કે ચાલવું, ચાલવા માટે પણ જાય છે. વેન આઈ સ્લીપ હી સ્લીપી ટુ. જ્યારે હું ઊંઘી જાઉં છું ત્યારે તે પણ ઊંઘી જાય છે. સ્લીપ એટલે કે ઊંઘવું. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. એવરીથિંગ એટલે કે બધી જ વસ્તુ જે હું કરું છું એ કોપી કરવાની ટ્રાય કરે છે. હી હેઝ અ આઈ ધેટ ઓલવેઝ શો. શો એટલે કે જોવું. એની પાસે બે આંખ છે જે જોવે છે. એન્ડ હી નોઝ એવરીથિંગ આઈ નો એટલે કે જાણવું. જે હું જાણું છું એ બધું જ તે પણ જાણે છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ. સ્પીક એટલે કે બોલવું. જ્યારે હું કંઈ બોલું છું તે એને ગ્રહણ કરે છે અને એનો કમાન્ડ માને છે. હી શેર વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ. શેર એટલે કે વહેંચવું અને થિંગ્સ હી ફાઇન્ડ એટલે કે ફાઇન્ડ એટલે શોધવું. જે પણ એ કંઈ શોધી કાઢે છે એ વસ્તુ મારી સાથે વહેંચે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. જ્યારે બીજા કોઈ લોકો મને ખરાબ કહે છે. હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક સો સેડ. એ એનું મોઢું પણ એકદમ સેડ, દુઃખી કરી જાય છે. જ્યારે એમના માલિકને કોઈ ખરાબ કહે છે ત્યારે એ પણ દુઃખી અનુભવે છે. હી કુડલ્સ અપ એન્ડ લીક માય હેન્ડ. લીક એટલે કે ચાટવું. એ ભેટી પડે છે અને જ્યારે ખુશ થાય છે ત્યારે એ ચાટવા લાગે છે. આ કૂતરાનો સ્વભાવ હોય છે જે ચાટવા લાગે છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. ટેલ એટલે કે કહેવું. જે એ સમજે છે એ એની ભાષામાં કહેવાની ટ્રાય કરે છે. તો આ સરસ મજાની એક પોએમ હતી જે એક કૂતરો અને એના માલિક વચ્ચેનો જે સંબંધ હોય છે એ દર્શાવે છે, કેવું હળીમળીને રહે છે એના વિશે હતું. તો આપણે આ પોએમ એક વખત સમજી લઈએ. Activity 1. My dog listens to me when I talk. He goes with me for a walk. When I sleep, he's sleepy too. He does everything I do. He has eyes that always show. He knows everything I know. When I speak, he always minds. He shares with me the things he finds. When other people say I'm bad, he hangs his head and looks so sad. He cuddles up and licks my hand and tells me he can understand. તો બાળ મિત્રો, હવે તમે જે પોએમ જોઈ, હવે એના પરથી જ અહીં એક્ટિવિટી નંબર 1B આપી છે અને એ આપણે અહીં જોવાની છે. 1Bમાં આપણને આપ્યું છે રાઇટ વુ ડઝ વોટ વિથ ધ હેલ્પ ઓફ પોએમ. એટલે કે જે પોએમમાં હતું એના પરથી અહીંયા ધ ડોગ અને આઈ લખ્યું છે. એમાં કઈ કઈ વસ્તુ થતી હતી ઉદાહરણ તરીકે આપી છે. વેન ટોક એટલે કે જ્યારે બોલે છે તો ડોગમાં શું આવે? લિસન એટલે કે તે સાંભળે છે. એવી જ રીતે વોક એટલે કે જ્યારે કૂતરો ચાલે છે તો એના માલિકમાં ગોઝ એટલે કે જ્યારે જાય છે કશે બહાર તો એ પણ એની સાથે ચાલે છે. વેન આઈ ગોઝ હી વોક વિથ મી. પછી સ્લીપ તો જ્યારે ઊંઘી જાય છે તો કૂતરો પણ ઊંઘી જાય છે એટલે અહીંયા આવશે સ્લીપી. અહીંયા પણ આવશે સ્લીપી. ત્યાર પછી નો. નોઝ જે એ જાણે છે એને શું કરે? જે એનો માલિક જાણે છે એ પણ જાણવાની ટ્રાય કરે છે એટલે નોની સામે આવશે નોઝ. આગળ જોઈએ માઇન્ડ.
એટલે કે જ્યારે લાસ્ટ આપણે પોએમમાં જોઈ લાઈન કે માઇન્ડ, તો વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ, તો અહીંયા આવશે સ્પીક, SPEAK, સ્પીક. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ. એન્ડ ફાઇન્ડ, હી શેર એવરીથિંગ વોટ હી ફાઇન્ડ, તો ફાઇન્ડ્સની સામે આવશે શેર. તો આ હતી એક્ટિવિટી નંબર 1B. હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 2. એક્ટિવિટી નંબર 2માં એક સરસ મજાની સ્ટોરી આપી છે. આમ આપ્યું છે વર્ક ઇન અ ગ્રુપ ઓફ 4. ફર્સ્ટ રીડ ધ ડાયલોગ્સ એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. આપણે આ વાર્તા છે એ સરસ મજાની એક ચીમનલાલ જે ડૉક્ટર છે અને એમને બે એમના મિત્ર મળવા જાય છે, જેઠાલાલ અને પેઠાલાલ, એમના પાડોશીઓ હોય છે, એના વચ્ચેનો સંવાદ સરસ મજાનો આપ્યો છે. તો આપણે આ સરસ મજાની વાર્તા જોઈ લઈએ. Activity 2. Chimanlal is a doctor. Chimanlal એક ડોક્ટર છે. જેઠાલાલ and પેઠાલાલ are his neighbors. જેઠાલાલ અને પેથાલાલ તેમના પાડોશી છે. They are at Chimanlal's dispensary. તેઓ ચિમનલાલના દવાખાને છે. ચિમનલાલ is advising them. ચિમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. જેઠાલાલ, સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝીસ. જેઠાલાલ, કસરત કરવાની શરૂ કરો. બટ ડોક્ટર, આઈ કેન નોટ ગેટ અપ અર્લી. પણ ડોક્ટર, હું વહેલો ઉઠી શકતો નથી. યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. તમે ગમે ત્યારે કસરત કરી શકો. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. દોરડું કૂદવું અને ચાલવું તમારા માટે સારું છે. વોકિંગ, આઈ વિલ ગો ફોર અ વોક. ચાલવું, હું ચાલવા જઈશ. I will join you. હું તમારી સાથે જોડાઈશ. દેટ્સ ફેન્ટાસ્ટિક, પેથાલાલ. યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોક્સ. તે ઉત્તમ છે, પેથાલાલ. તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો. બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. પણ તેમની સાથે ચા પી શકો નહીં. Doctor, tea is not harmful. And you know? ડોક્ટર, ચા હાનિકારક નથી અને તમે જાણો છો? પેથાલાલ, યુ કેન ટેક ટી. પેથાલાલ, તમે ચા લઈ શકો. યુ કેન નોટ ટેક ટી વિથ શુગર. તમે ખાંડવાળી ચા લઈ શકો નહીં. Can I take sugar with milk? શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું? નો શુગર એટ ઓલ. ખાંડ તો જરાય નહીં. After a week. એક અઠવાડિયા પછી. જેઠાલાલ, પેઠાલાલ and their friend Mr. Chaudhary are in the park nearby their society. જેઠાલાલ, પેથાલાલ અને તેમના મિત્ર શ્રી ચૌધરી તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં છે. વોટ અ સરપ્રાઇઝ! ઇટ્સ ઓનલી 7:30 in the morning and જેઠાલાલ is out for a walk. આશ્ચર્ય! હજી તો સવારના ફક્ત 7:30 થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટુડે, જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. ચૌધરી સાહેબ, આજે જ નહીં, જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે. એવરી મોર્નિંગ? યુ વર નોટ હિયર યસ્ટરડે. રોજ સવારે? ગઈકાલે તમે અહીં નહોતા. યસ્ટરડે આઈ ગોટ અપ લેટ. ગઈકાલે હું મોડો ઉઠ્યો. બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. પણ હું ગઈકાલના આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો. મિસ્ટર ચૌધરી, જેઠાલાલ વોકડ હિયર, ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો. શ્રી ચૌધરી, જેઠાલાલ અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે અહીં ચાલશે. નોટ ઓનલી ટુમોરો, ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ ડે. આવતીકાલે જ નહીં, પછીના દિવસે અને તે પછીના. ઓહો, જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ. ઓહો, જેઠાલાલ સવારે ચાલે છે. પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ સુગર. પેથાલાલ ખાંડ વિનાની ચા પીવે છે. ચીમનલાલ કા જાદુ? ચીમનલાલનો જાદુ?
Chaudhary Saab, not only tea. Yesterday I drank lemon tea without my favorite sugar. ચૌધરી સાહેબ, ફક્ત ચા જ નહીં, ગઈકાલે મેં મારી ગમતી ખાંડ વિના લેમન ટી પીધી. આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ શુગર. મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ ખાઈશ કે પીશ નહીં. ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, આઈ વિલ જોઈન યુ. ઠીક છે મિત્રો, હું પણ તમારી સાથે જોડાઈશ. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક. આપણે સૌ તમારી ખાસ ચા અને તમારું સવારનું ચાલવાનુંનો આનંદ લઈશું.